ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. જીશાબેનની સવાર થઈ ગઈ છે. મમ્મી ડેડી ચા નાસ્તો કરે છે અને જીશા શું ખાય છે? જીશા બનાના ખાય છે. ઓ જીશા, જીશા શું ખાય છે? ફ્રેન્ડ્સ, મેં તમને કાલે બતાવેલું એ ફંક્શન જે ગવર્મેન્ટનું બી ચાલુ થઈ ગયું છે, યુનિટી વોક. આજે બધા સ્કૂલ આવે છે. ત્યાં સ્ટેજ બનાવ્યો છે પાછળ, જુઓ, યુનિટી વોક. આખી બેઠક વ્યવસ્થા છે. અમારા બિલ્ડિંગ પાસે આવી રીતે વૃક્ષારોપણનું પ્રિપેરેશન કર્યું છે. એટલે જે ચીફ ગેસ્ટ આવશે એવી વાત છે કે જે ચીફ ગેસ્ટ આવશે અહીંયા વૃક્ષારોપણ કરવાના છે. લગભગ પૂર્ણેશ મોદી જ છે ગેસ્ટમાં. તો અહીંયા વૃક્ષારોપણ થશે અમારા ફ્લેટની બાજુના દિવસ. ને અહીંયાથી આવી રીતે રેલી નીકળશે. જો પાછળ બધા સ્ટુડન્ટ્સ આવે છે. સોના પરવા તારી સ્કૂલમાં ચાલે તે છે એનસીસી વાળા છે. જો ફ્રેન્ડ્સ, આવી રહ્યું નીચે બિલ્ડિંગની નીચે આ રીતે છે અંદર. તો ફ્રેન્ડ્સ, અમે ગયા સન્ડેની જેમ આજે ભરી માતા જવા નીકળી ગયા છે. કારણ કે ગયા સન્ડે જે કારતક મહિનામાં બધા ઘડો ભરે એ ઘડો ભરવાનું રહી ગયેલું. તો આ સન્ડે આપણે ઘડો ભરવાનું છે એટલે જઈએ છીએ. જે ઘડો ભરવાની પ્રોસેસ છે એનું જે મહત્વ છે માતાજીનું, તે આપણે ત્યાં મંદિરે જઈને જે સ્નેહલ મહારાજ છે, જે મારા કઝિન થાય, એમની પાસેથી આપણે જાણશું ડિટેલમાં. ફ્રેન્ડ્સ, ભરીપુરી મિશન કરાવવાનું. યોગાંશભાઈ જોડે કે રમે છે જીશુ. જો નીતિ દીદી ના છે જીશાનો ગાંડો ભાઈ. હા, પરવો ભાઈ હંમેશા એને હેરાન કરે. ને આ મોટો ભાઈ યોગાંશભાઈ ને નીતિ દીદી. ઓય કેમ આપણે જેમ વાત કરી, અમે મંદિરે આવી ગયા. મેં તમને માતાજીના દર્શન કરાવ્યા. હવે જે સ્નેહલ મહારાજ છે એ થોડા કામમાં છે, તો આપણે એમનાથી મોટા મહારાજ જૈન મહારાજ પાસે માણીએ ભરીપુરી માતાજીનું મહત્વ, જે ગળા ભરવાનું મહત્વ હોય કારતક મહિનામાં, એ વિશે જાણીએ. બોલો જૈન કાકા. માતાજીના ગળા ભરવાનું મહત્વ એટલું છે કે જેમ ગળામાં પાણી ઠંડુ રહે એમ આપણું આખું વર્ષ હાજુ આમું જાય એવી અસલી લોકવાયતા છે. ઓકે, એટલા માટે લોકો ગળા ભરવા માટે આવે છે. સરસ. ઓકે. માતાજીનું મંદિર આશરે 500 વર્ષ પુરાણું થઈ ગયું છે. બરાબર. અમારી જ્યાં 5મી પેઢી પૂરી થઈ અને 6ઠ્ઠી પેઢીની શરૂઆત થઈ ગઈ છે. હા, અને ભરીપુરી માતાનું મહાત્મય બી એટલું છે અને એમનું સત બી એટલું છે. હવે આવું દુનિયામાં કશે કોઈ પણ ભારતમાં કોઈ જગ્યાએ આવું મંદિર ના હશે કે જ્યાં પાણીના ગળા ભરાતા હશે. બરાબર. આ ભારતમાં એક એવું પહેલું મંદિર છે કે અહીંયા ગુજરાત ખાતે સુરતમાં આવેલું આ મંદિર કોઝવે પાસે આવેલું છે. હા. આજે પાલિયાની ભઠ્ઠી પાસે કોઝવે પાસે આવેલું છે. ફ્રેન્ડ્સ, જે આપણે પેલા મેદાનમાં બિલ્ડિંગ પાછળ બતાવેલી એ રેલી આવી ગઈ છે અહીંયા આગળ. હવે આ બધે અલગ અલગ જગ્યાએ સ્ટેજ છે, નાના છોકરાઓના પરફોર્મન્સ છે એ થશે. બધી સ્કૂલોના સ્ટુડન્ટ છે. 7 સ્ટેપ. આ ચોકલેટ બોક્સ ખોલે છે. મેં આ ખોલી અંદર એના શેપ ની નીકળી. આમનું છે જો આમનું જો એના પર બી એવો શેપ છે જો. મસ્ત. તો હવે આપણે ચાખીને ટ્રાય કરીએ. આની અંદર નટ્સ બતાવ. ફ્રેન્ડ્સ, અમે મંદિરેથી આવીને પછી જીશા સૂઈ ગયેલી. જો હમણાં ઉઠી છે ફ્રેશ થઈને. જો આ એનો પર્વભાઈ શું શીખવાડે છે. એ જો ગંદુ લાગે છે. જો ગંદુ લાગે છે.
ગંદુ લાગે છે આમ જ પાડ દે છે પણ એટલું બધું નહીં અપાય એને. જીશુ જો પર્વભાઈ એનો શું શીખવાડે છે એને? જીશુ ગંદુ લાગે છે જીશુ ગંદુ લાગે છે તને દીકુ જો આ ભાઈ બેન જો ને મમ્મી કહે ને કરો ફૂ કરો ફૂ ગંદુ લાગે છે તને ફૂ કર ફૂ જા ફૂ કર પનીર અને રાઈસ કર્યા છે તો જો નખરા. કર 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 પનીર અને રાઈસ કર્યું તો આ પર્વભાઈ આવું શીખવાડે છે એને. જે એક ચમચી ખવડાવ પછી. એકદમ ઓછું લે. ફૂ કરે ફૂ બેઠું જ કાઢે છે જીશુ. કેમ આવું ગંદુ કરે છે? ઓછું આપ એકદમ જરાક જ. ખાઈ ગઈ. અરે ઊભી તો રે ફ્રેન્ડ્સ હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આંટો મારવા જઈએ તો જીશાએ પહેર્યું સ્વેટર. જાદુ વાળું જાદુ. જો સીધી કરની અને સીધી કરની. જીશા આમ બનાવવાનું જાદુ સીધી કરની બતાવ ને લાવ ને. ઉપર અહીંયા આમ ફેરો. જીશા આહા રેબિટ બની ગયું. રેબિટ શું બન્યું? ટેડી બેર નો રેબિટ ટેડી બેર. ચલો જો આ જીશા શું કરે જો પરવો જતો જીશા શું કરે? ટોપી ખેંચે એની. જીશુ ક્યાં આવી દીકરું? હે જીશા ચોપાટી જમના પ્રસાદ. પર્વભાઈ ને ખાવો છે ઢોસો અને શું ખાવાનું બીજું? પુલાવ. કારણ કે ભાઈનું આવ્યું છે મોડું. જો જીશાબેન કેવા મૂછ બતાવો ને. આમ કુંતસ લાઈટ પાડતો અહીંયા. ના લાઈટ નહીં બાળવાની. જો પ્રીતિબાનો વિડીયો કોલ ચાલે છે ને પર્વ મૂછ બનાવીને બતાવે છે એની. જો બતાવ તો પર્વ. ફ્રેન્ડ્સ તો પર્વ તો વિડીયો કોલ પર વાત પર છે અને વાતમાં છે અને જીશા સૂઈ ગઈ છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય ગુડ નાઇટ. મળીએ કાલે નવા વ્લોગમાં.